ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે ખેડ બ્રહ્માના. આ છે અંબે માનું મુખ્ય મંદિર. મેન મંદિર માનું આ એક કહાની છે. શું થયું ભાઈ? ઘાયલ પતી ગયું બગા? કાંઈ નથી કરતા વાર લાગશે. અને જેની પૂરી થઈ ગયેલી કેસટો ગુડ મોર્નિંગ ગાયજી, શુભ સવાર, સુપ્રભાત. તમારો ભાઈ જાગીને થઈ ગયો છે મસ્ત ને સવારના વાગ્યા છે 7:30 જેવું થઈ ગયું છે. અને રથને માથે ધજા ચડી ગઈ છે. અને ઘણા દિવસ પછી આજ રથ અમારો આખો ખુલી ગયો છે. એટલે આજના દિવસના જે વિડીયો આવશે તમે આમ જુઓ, વાઘ બાઘ બાંધ્યા છે. અને વાહ, હવે મને રજા લાગી છે સુરેશ અંબાલાલ. શું લાગશે? મોર્નિંગ જય અંબે. હવે 50 કિલોમીટર બાકી ખાલી, બરાબર. અને સૌથી મોડા આજના દિવસે આપણે નીકળીએ સૌથી મજા આજે આવી ને. હા, અને કાલ રાતનો અમારો ભાઈબંધ છે. એ ભાઈબંધ, મજા આવી ગઈ તને? હાય 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 રહી આપણા વ્લોગમાં રહી ગયો. હાલો તારું જ પેલું નાખ દઉં. હાય ગાઈસ, ટમો રેડી રેડી. જય અંબે, જય અંબે. મોર્નિંગ મોર્નિંગ વકીલ સાહેબ. કમ્પ્લીટ એક નંબર. હા, રથ ખેંચવાનો કાંઈ નહીં. ગાઈસ મળીએ, ચાલો હવે આગળની સફરમાં અમે જઈ રહ્યા છીએ ખેડ બ્રહ્મા, ત્યાં દર્શન કરીશું. ગાઈઝ એક ખુશ ખબર એવી છે. હા દીપક કાકા, તમે ત્યાં ઊભા ખાવ છો. તમારે ભત્રીજો સન બાથ લેતા ખાય છે. એવું હોય ને એને સન બાથ, આવી બધી સન બાથ હારે બટાકા પૌવા એમ. દીપક કાકા ઉભા છે. તમે મને કહ્યું ના દેખાય. ઓલી વાત હશે કે કાકા જોઈએ, કુટુંબ જોયું. યા દાંડે ગઈ આવ્યું. આ ઓલા ભત્રીજા છે ને ગામના આવેડાના વાલ ખોલ નાખે ને એમાં એલા ભત્રીજા છે તમારા. હા દીપા હા ટોપીનું. તો ગાઈસ મસ્ત મજાનો થઈ ગયો છે બટાકા પૌવાનો નાસ્તો. એકદમ જોરદાર બટાકા પૌવા હતા. હા કાંઈ ને, હાલો મળીએ આગળ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ખેડ બ્રહ્મા માતાજીના મંદિરે. તમે જોઈ શકો તો અહીંથી અંદર જઈશું માતાજીના મંદિરે અમે પહોંચી જઈશું. હાલો હવે જઈને તમને કરાવો દર્શન ને પછી તમારો ભાઈ લે હાલવામાંથી રજા. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ ખેડ બ્રહ્માના. આ છે અંબે માનું મુખ્ય મંદિર. મેન મંદિર માનું આ એક કહાની છે બધી. બસ તમારો ભાઈ અહીંયા પહોંચી ગયો છે. હવે અહીંયા દર્શન કરીને ધજા ચડાવીને પછી આપણે ગાડીમાં બેસીને આ બધાની સેવા કરશું. એવું બધું અને સાથે છે. હાલો ભાઈ, હવે મારો સ્ટોપ આવી ગયો. ખોટી વાત નહીં કરવાની. ના ના ના, રેડી છે કાયલ કે મારો સ્ટોપ આવી ગયો. આયા ધજા કટાઈ લો બોલે પૂરું. ના ના ના, રેડી છે. જય જય અંબે, બોલ માળી અંબે, જય જય અંબે, બોલ માળી અંબે, જય જય અંબે. મારો પાડી નાખી દેજો. શું થયું ભાઈ? ઘાયલ પતી ગયું બગા? કાંઈ નથી. મેન મંદિર આ છે. ઇતિહાસ પ્રમાણે મારું શ્રીફળ ઊભું ફાટ્યું છે. ખોટી વાતો કરવી નહીં. શ્રીફળ એક ગયા. જા પેલા ભાઈ તને જરાક સેવા કરી દે. પણ હે જ
બાકી બધું ચાલવા વાળું પબ્લિક કે ઘાયલ ભાઈ ના ચાલે વાહ 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 मोर बोली गया काठियावाड़ पानी कसा काम नु नहीं मोर बोली गया मोर आ देखा मोर बोली गया जायो गायल भाई શું થયું પતી ગયું ને નારો નથી હો પાછો રોજ છો ને બે પગ ના મોર બોલ્યા બોલો મોર બોલ્યા બે પગમાં હો ગાઈસ આ સીન જોઈને તમને થતું હશે કે ક્યાં ઘાયલભાઈને વક્ત બદલ દે જજ્બાત બદલ દે પણ એવું નથી કે હું નો આ બદલત ને તો હું બદલાઈ જાત એમ ભાઈ તમે અઠવાડિયું વ્લોગ ન જોઈ શકો તો તમારી હાટું મેં આ પગલું લીધું છે અને મારી યાર સુરેશ કાકા બધા ફોન કરીને હેરાન ના કરો યાર ઘાયલ ખરેખર ઘાયલ થઈ ગયો છે તમે મારી ગાડીમાં બેસાડી દીધો છે હા એ તમે ટેન્શન લ્યો બા ગાડી ટેન્શન બાડી લ્યો માં મોકલવાની જરૂર નથી પગમાં થોડું વાગ્યું છે ને પાટા પિંડી થઈ ગઈ છે એટલે એનો કંઈ ઉપાધિ નથી પણ ખેડ બ્રહ્મા માતાજીનું મેન મંદિર છે ઇતિહાસ પ્રમાણે ત્યાં આપણે દર્શન કરી લીધા છે અને ધીરે ધીરે આપણે આગળ વધશું ને બધાની સેવા કરશું આપણા સંઘવાળાની એવો નિર્ણય લીધો છે. તમારે કાંઈ કેવું છે સંધ્યાજી? એવું રાખો હે કેમ નહીં કેવું કાંઈ તમને શું વાંધો છે? આજના દિવસનો અડધો પડાવ અમે લોકોએ પાર કરી લીધો છે હવે જે પડાવ છે એ અડધો પડાવ મિત્ર ખરેખરીનો છે બહુ તકલીફ છે ડુંગરોમાં પવન આવતો હશે ઊંઘ આવતી હશે ને ચાલવાનું છે હા વિંડાભાઈ વાત એની 100% છે ડુંગરોમાં ફિટ ગરમી કની 100% સચિન 100% હા એ ગણવાઈને 50% એ સચિન જેમ હળું આવું ચમ થાય તરત 2 દિવસથી પણ શું પ્રોબ્લેમ છે આ રોજ નથી ખબર આટલી સેવા કરું તો આઈ ગયા એમાં એવું છે આથી ના દોત બતાડવાના જુદા હા ચાપવાના જુદા એમ છે હાથી ના દોત મેં ખોટી વાત કહી આ ચાલુ ગાડીમાં ચડી ગયા તમે કોકને પૂછી દો વાત અમારે ચાલે છે ચાલવાની અડધું પાર કર્યું હવે અડધું કરવાનું છે અડધું છે તકલીફ વાળું ના તકલીફ વાળું નથી રાત્રે ચાલવાનું છે એટલે પણ અમે 24 કલાકથી 12 કલાકથી ચાલીએ જ છીએ ને પાછા તાપમાં ચાલો છો હા અત્યારે સોયડો થઈ ગયો હા પણ અમે જ્યારે તાપમાં ચાલે ને ત્યારે રસ્તો સીધો હતો અંધારામાં ચાલે ને ત્યારે રસ્તા ડુંગરા વાળા છે સંભાળી યાર ઘાટ એટલે થોડો કાઢો છે શું કેવું એ વખત સચિન આવી જાય સચિન તો આવી જવાનું છે કે પાછલી રાતનો પવન બી આવશે ને ઊંઘ બી આવશે એમ ચાલતું જવાનું છે એટલે ઊંઘી જાય એમ કેવું હતું ના ઊંઘ આવે એમ ને એમાં તકલીફ પડવાની છે ચલો ભાઈ સરસ હવે જમી લઈશું બરાબર પછી હજુ વ્લોગ ચાલુ છે ટેન્શન ના લો ખતમ કરતા વાર લાગશે હજુ અને જેની પૂરી થઈ ગયેલી કેસેટો ફરવાના ઘાયલભાઈ ફરવાના ઘાયલ ચાલવાનું હોય છે હપ્તા ભરવાના છે બાકી એમ ઘાયલભાઈ ફરવાના પછી લોન વાળા ખેંચી જાહે ગાડી જિંદગી પૂરી થઈ ગઈ ગાડી આખે છે જાય તો લોન વાળા પછી કયો પાડ આપતો હપ્તા આવે એટલે મકાઈમાં હંતાઈ જાય લોન વાળા ગાડી ખેંચે કે ન ખેંચે તમારે મને ખેંચવો પડશે હવે હું આવીશ એ વકીલ એના જામીનો નથી એમ કઈ હે આઈ જે ટીમ લગાડી એમ થોડું હાલે હરકો બે તો લગાડ આ કોતરા મૂકી દો અંબાજીના यार मैं ब्रो कमिंग वेस्ट इंडीज से मेरा भाई आ गया है यश बस सारा मेरा ले जाएगा रातों की बातों का जश और हम दोनों भाई ट्रैक्टर के साइलेंसर के माथे बैठे हैं ट्रैक्टर के ऊपर તો પછી હવે એવું કરવામાં આવ્યું છે કે આજની આખી રાત ચાલવાની છે તો આ વ્લોગને અમે અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ
આ રાતની સફર જોવા માટે તમારે આવતીકાલનો વ્લોગ જોવો પડશે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો અંબે માત કી જય. અને જો રથ નીકળી રહ્યો છે, આ રથ સવારે પૂગી જશે અંબાજી.